જેટલા લોકોએ ફ્રેન્ડ્સ આ રેસિપી ખાધી મારા ઘરે એ બધાના મોઢામાં એક જ વસ્તુ હતી કે આ રેસિપી વારંવાર બનવી જ જોઈએ અઠવાડિયામાં. ખરેખર એકદમ 100 માર્ક્સ આપીએ છીએ તને દિશા. અને મિત્રો ટેસ્ટની તો હું શું વાત કરું, ખરેખર એકદમ સુપર ટેસ્ટ છે આનો. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બની છે. અને ટોમેટો કેચઅપ સાથે તો બહુ જ સરસ લાગે છે. ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી બનાવજો. મારી 100% ગેરંટી છે, મારી નહીં મારા આખા પરિવારની 100% ગેરંટી છે. જે પણ આ રેસિપી ખાશે ખાતું જ રહી જશે. મેથી નહીં ખાનાર પણ કિલો મેથી ખાશે આ રેસિપી બનાવશો તો મારી રીતે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. એના પહેલાં ફ્રેન્ડ્સ આનો અવાજ સાંભળી લો કે કેટલી ક્રિસ્પી બની છે ને ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી લાજવાબ. આ માટે એક માપ સાથે બનાવીશું કે જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને. તો અડધી વાટકી ભરીને મેં સોજી લીધી છે. જે વાટકીની મદદથી તમે સોજી લો છો બસ એ જ વાટકીની મદદથી બીજી સામગ્રી પણ આની અંદર એડ કરો. હવે અડધી વાટકી ભરીને મેં ચણાનો લોટ લીધો છે, જે ઝીણો લોટ હોય છે બસ એ જ. તો અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું. હવે જે વાટકીની મદદથી સોજી અને ચણાનો લોટ એડ કર્યો છે એ જ વાટકીની મદદથી પાણી એડ કરવાનું. કેટલું પાણી એડ કરવાનું ફ્રેન્ડ્સ એ ખાસ જોઈ લેજો. અત્યારે ફક્ત મેં એક વાટકી ભરીને પાણી એડ કર્યું છે. હજુ પણ આપણે આની અંદર પાણી એડ કરીશું. એકવાર આની સારી રીતે મિક્સ કર્યા બાદ ફરીથી એક વાટકી ભરીને પાણી એડ કરીશું. તો જે માપ છે એકદમ પરફેક્ટ છે. જો અડધી વાટકી જેટલી સોજી હોય તો અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. ટોટલ થયું એક વાટકી જેટલું, તો તેની સામે તમારે એડ કરવાનું છે 2 વાટકી ભરીને પાણી. ફ્રેન્ડ્સ ચમચીની મદદથી, હાથની મદદથી અથવા તો આનાથી બહુ જ સમય લાગશે, એટલા માટે મેં શું કર્યું, આને ક્રશ કરી લીધું કે જેથી બિલકુલ પણ ટાઈમ ન બગડે. ફક્ત ને ફક્ત 15 થી 30 સેકન્ડની અંદર સરસ મજાનો મિક્સ થઈ ગયું. હવે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં એવો કલર અને ટેસ્ટ આવે એના માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને મેં મીઠું એડ કર્યું છે. સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જો તમારા જોડે બહુ જ બધા મસાલા ન હોય તો સિમ્પલ મસાલાથી પણ તૈયાર કરી શકાય છે, એ હું તમને લાસ્ટમાં કહીશ. 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું કે જેથી સારી એવી ફ્લેવરફુલ આપણી રેસીપી તૈયાર થાય. જે છે ફ્રેન્ડ્સ આ ટેસ્ટી એવા મસાલાનો કમાલ છે. હવે આની અંદર સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું જેથી આપણી જે રેસીપી છે એ ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર બને. લીંબુનો રસ પણ એડ કરવાનો છે. 2 થી 3 ચમચી જેટલી ખાંડ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવામાં ખરેખર બહુ જ મહેનત પહોંચતી હોય છે. જો થોડો પણ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે ઝીણા ટુકડામાં કટ કરેલા મેં ટામેટા એડ કર્યા છે, 2 મીડિયમ સાઇઝના. જો વાટકીનું માપ લઈએ તો અડધી વાટકી જેટલા ટામેટા છે. સારા એવા પ્રમાણમાં લીલું મરચું એડ કર્યું છે, ઝીણું ચોપ કરીને 4 થી 5 ચમચી જેટલું પાણીની મદદથી સારી રીતે વોશ કરીને 1/2 વાટકી જેટલી મેં કોથમીર એડ કરી છે. હવે વધારે સારો એવો ટેસ્ટ આવે એ માટે અડધા લીંબુનો રસ એડ કરી દેજો કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. શાકભાજીમાં તમને જે પણ શાકભાજી પસંદ હોય બધા જ શાકભાજી આની અંદર એડ કરી શકાય છે. ખાસ કરીને કોબીજ હોય, ગાજર હોય કે પછી કેપ્સિકમ. મિક્સ કર્યા બાદ અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. બિલકુલ પણ ટાઈમ નહીં લાગે ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવતા ફટાફટ તૈયાર થઈ જશે. અત્યારે મેં 2 નાની સાઈઝના બટાકા લીધા છે, જેના ઉપરની જે છાલ છે અને મેં દૂર કરી દીધી. હવે લઈશું આપણે છીણી અને છીણીની મદદથી આને છીણી લઈશું. તો અહીંયા મેં મીડિયમ સાઈઝની છીણીનો ઉપયોગ કર્યો છે, બહુ નાના કાણાવાળી પણ નહીં અને બહુ મોટા કાણાવાળી પણ. તો બંને બટાકાને મેં છીણી લીધા છે. હવે લઈશું આપણે આદુ છીણવાની છીણી અને આ રીતે મેં મીડિયમ સાઈઝનો ટુકડો લીધો છે. તો આને પણ આપણે છીણીની મદદથી છીણી લઈશું. તો બંને સામગ્રીને મેં છીણી લીધી છે. ચાલો હવે જે બેટર છે એની અંદર બટાકાનું છીણ અને આદુનું છીણ મેં એડ કરી દીધું છે. હવે બસ ફરીથી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ અત્યારે હું તમને પરફેક્ટ માપ સાથે શીખવાડી રહી છું, એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે, નહીં તો બિલકુલ પણ ટાઈમ નહીં લાગે. હવે 1 વાટકી ભરીને મેં ઝીણી ચોપ કરેલી મેથી લીધી છે. સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીશું અને પાણીમાં સારી રીતે આને વોશ કરી લેવાની. તો 2 થી 3 વાર આને પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું. તમે 1 વાટકીની જગ્યાએ 1.5 અથવા તો 2 વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈને ખબર પણ નહીં પડે કે તમે મેથી એડ કરી છે આની અંદર. આ રીતે થોડું પ્રેસ કરીને લેવાનું કે જેથી આની અંદર પાણી ન રહે. જે વાટકીની મદદથી આપણે બીજી બધી સામગ્રી એડ કરી છે બસ એ જ વાટકીની મદદથી મેં મેથી લીધી છે. હવે આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આની અંદર 1 ચમચી જેટલા તલ એડ કરીશું. બહુ જ વધારે પડતું મેં તેલને ગરમ નથી કર્યું. તેલ થોડું ગરમ થાય ત્યારે તલ એડ કરી દેવા કે જેથી આ ફૂટીને બહાર ન આવે. એડ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની કે જેથી આ સારી રીતે કૂક થઈ જાય.
હવે જે મેથી આપણે પાણીમાં વોશ કરીને રાખી હતી આની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે મેં થોડી વાર માટે ફાસ્ટ કરી દીધી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર 30 સેકન્ડ માટે આને કૂક કરી લઈશું. 30 સેકન્ડની અંદર સરસ મજાની જે આ મેથી છે એ કૂક થઈ જતી હોય છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી. હવે બસ તૈયાર કરેલું બેટર તરત જ આની અંદર એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે બેટર એડ કરો છો તરત જ તમારે આ રીતે મિક્સ કરવાનું, કેમ કે આ ફટાફટ ઘટ થવા લાગશે. જે સાઈડનો કિનારીનો ભાગ છે એને ફટાફટ તમારે આ રીતે મિક્સ કરી દેવાનો, કે જેથી એક સાઈડથી ઘટ થઈ જાય અને એક સાઈડથી પાતળું રહે તેવું નહીં બને. એટલા માટે બધી જ જગ્યાએથી એક સરખી રીતે તમારે આને મિક્સ કરતા રહેવાનું. હવે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે, તો થોડી વાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. વધારે નથી રાખવાની, ફક્ત એકાદ મિનિટ માટે. થોડુંક ઘટ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની. તો થોડુંક મિશ્રણ છે એ ઘટ થવા લાગ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ. હવે આ રીતે સારા પ્રમાણમાં ઘટ થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે ધીમી કરી દેવાની. કઢાઈ થોડીક છોડવા લાગે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. બહુ જ વધારે પડતું આ પાતળું ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. થોડુંક ઘટ થાય ત્યાં સુધી તમારે આને આ રીતે મિક્સ કરવાનું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી છે. આને કૂક થતાં 4 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. બટ તમે જે ગેસની ફ્લેમ છે કેવી રાખો છો, ક્યારે તમે ફાસ્ટ કરો છો, ક્યારે સ્લો કરો છો, એના ઉપર ડિપેન્ડ કરો. 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સરસ મજાનું જે બેટર છે એ પણ ઘટ થઈ ગયું છે. ચાલો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. હવે આપણે લઈશું કોઈ પણ એક મોટી થાળી અને તેના ઉપર ઘી અથવા તો થોડુંક તેલ લગાવી લઈશું. અને જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાં પણ તમારે થોડુંક લગાવી દેવું, કે જેથી જ્યારે આપણે થાળીમાંથી નીકાળીએ ત્યારે આસાનીથી બહાર નીકળી શકે. હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે તાવેતાની મદદથી સૌથી પહેલાં તો આ રીતે સેટ કરી લઈશું થોડું. અને ત્યારબાદ મેં લીધી છે એક વાટકી અને વાટકીના પાછળના ભાગે થોડુંક આપણે તેલ લગાવી લઈશું. સારી રીતે પ્રેસ કરી અને આ રીતે થોડું ઘસવાનું, કે જેથી એક સરખી રીતે સેટ થઈ જાય. હવે અડધો કલાક માટે આને ફ્રીઝમાં મૂકી દઈશું. અને તમે ફ્રીઝમાં 2 થી 3 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ રીતે કટ કરીને આગળની પ્રોસેસ કરી લેશો તો ફક્ત ને ફક્ત 2 થી 3 મિનિટની અંદર આ તૈયાર થઈ જશે. જો સૌથી પહેલાં તો આને આ રીતે ચોરસમાં કટ કરવાની અને ત્યારબાદ જે રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમે કટ કરશો તો આસાન રહેશે. અને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાની, કે જેથી આ બિલકુલ પણ બગડે નહીં. હવે જે તેલ છે એને બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું. તેલ થોડું ગરમ થાય ત્યારે બનાવેલી અડધી રેસીપી મેં આની અંદર ઉમેરી છે. ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, ક્યારે સ્લો રાખવાની, બધી જ ટિપ્સ સાથે હું તમને શીખવાડીશ ફ્રેન્ડ. જુઓ, શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, ત્યારબાદ તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યારે તમારે આ રીતે રેસીપી ઉમેરી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. આ રીતે બધી જ રેસીપી અંદર ઉમેરી જાય ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર થોડુંક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. આનો આ ટાઈપનો થોડુંક ડાર્ક કલર આવી જાય ત્યાં સુધી, થોડુંક ડાર્ક કલર આવે તરત જ ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, કે જેથી આ વધારે ડાર્ક કલર આનો ન થઈ જાય. હવે આપણે આને પ્લેટની અંદર નીકાળી લઈશું. તે રીતે બીજી પણ રેસીપી ફ્રાય કરી લઈએ. અને જેવી તમે રેસીપી આની અંદર ઉમેરો છો તરત જ તમારે આને ટર્ન નથી કરવાની. એકાદ મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાની અને ત્યારબાદ જ ટર્ન કરવાની. તમે ફક્ત ને ફક્ત 1 ચમચી તેલની અંદર પણ તૈયાર કરી શકો છો. આ રીતે આપણે રોટલી કરવા માટેની તવી યુઝ કરતા હોઈએ છીએ, બસ એના ઉપર જ મેં બનાવ્યું છે. નોનસ્ટિક પેનમાં પણ ખૂબ જ સરસ બનશે. તો બસ ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં કૂક કરી છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાની એકદમ ટેસ્ટી, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, બધાનું મન જીતી લે તેટલી સરસ મજાની આ રેસીપી બની છે. જો ફ્રેન્ડ્સ થોડો પણ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય.